મિત્રો, આપ જોઈ રહ્યા છો અમેઝિંગ જામનગર ઓફિશિયલ। હવે જોઈએ અગત્યના સમાચાર। રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવ આજે જામનગરની મુલાકાતે। જામનગર શહેર જિલ્લાના વાર્ષિક ઇન્સ્પેક્શન માટે જામનગર આવી પહોંચ્યા આઈજી અશોક કુમાર। એસપી, એએસપી, ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ સાથે એન્યુઅલ ક્રાઇમ કોન્ફરન્સ। દબાણ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરી અને સતત કરાશે। વ્યાજખોરો સામે વધુ સખત બની ગુનાઓ નોંધી કાર્યવાહી કરાશે। આ ઉપરાંત દરિયાઈ સુરક્ષાને વધુ સતર્ક કરાશે, જે માટે અન્ય એજન્સીઓ સાથે સંકલન કરાશે। દરિયાઈ સુરક્ષા વધુ મજબૂત કરવા પોલીસ કટિબદ્ધ। અમેઝિંગ જામનગર ઓફિશિયલ, રાજકોટ। આજે જામનગર ખાતે જામનગર જિલ્લાની વાર્ષિક તપાસને અન્વયે જામનગર પોલીસ દ્વારા છેલ્લા એક વર્ષ દરમિયાન જે તમામ પ્રકારની કામગીરી કરવામાં આવેલી છે એ તમામ કામગીરીની સમીક્ષા કરવામાં આવેલી છે। જામનગર પોલીસની જે આવતા વર્ષ માટે જે તૈયારીઓ છે અને ચુનૌતીને કેવી રીતે પહોંચી શકાય એ પ્રકારની જે વ્યવસ્થાઓ છે એની પણ સમીક્ષા કરવામાં આવેલી છે। તપાસના અંતે પોલીસ દ્વારા આખા વર્ષ દરમિયાન ખૂબ સરસ કામગીરી કરવામાં આવેલી છે। તમામ પ્રકારના ગુનાઓ ઉપર પોલીસનો ખૂબ સારો કંટ્રોલ છે અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પણ ખૂબ સારી છે। ટૂંક ટાઈમ પહેલાં જે પ્રકારના જે ગેરકાયદેસર લોકો જે દબાણ કરેલા હતા એના ઉપર જે પ્રકારના પોલીસ પગલાં લીધેલા છે એ પ્રક્રિયા પણ ભવિષ્યમાં ચાલુ રહેશે। સરકારની કડક સૂચના છે, કોઈપણ પ્રકારના ગેરકાયદેસર દબાણ હોય એને કોઈપણ સંજોગોમાં છોડવામાં નહીં આવે। પોલીસ દ્વારા એને ઉપરાંત જે અમારા જામનગર ખૂબ જ સ્ટ્રેટેજિકલી ઇમ્પોર્ટન્સ જગ્યા છે જ્યાં ભારત સરકારની તમામ એજન્સીઓ, પેરામિલિટરી ફોર્સ એ કામ કરતી હોય છે અને મોટા મોટા ઉદ્યમ પણ અહીંયા આવતા હોય છે। એટલે અમારે જે દરિયાની સુરક્ષા છે એ અમારા માટે ખૂબ જ એક મોટો ચેલેન્જ હોય છે। દરિયાની સુરક્ષા માટે પણ આજે સમીક્ષા કરવામાં આવેલી છે અને પબ્લિક સાથે સંકલન કરી અને પોલીસ એ કામગીરી પણ ભવિષ્યમાં ખૂબ સારી કામગીરી કરશે એવી અમારી તૈયારી છે। આપને ખ્યાલ છે કે જે રાજ્ય સરકાર દ્વારા અલગ અલગ પ્રકારના જે ઝુંબેશ ચાલુ કરવામાં આવે છે, એટલે વ્યાજખોરો વિરુદ્ધમાં હોય, ગેરકાયદેસર પ્રવૃત્તિ બાબતમાં હોય, એ તમામ પ્રવૃત્તિઓ પણ વિરુદ્ધ પણ પોલીસ દ્વારા કડક પગલાં લેવામાં અત્યારે ચાલુ છે અને ભવિષ્યમાં પણ એ ચાલુ રહેવાના છે। આપણે મારફતે જામનગરની પબ્લિકને પણ વિનંતી કરું છું કે આપણે કોઈપણ પ્રકારની એવા કોઈ ધ્યાન ઉપર આવતા હોય તો તાત્કાલિક જામનગર પોલીસનો સંપર્ક કરી શકાય છે, જેથી પોલીસ કોઈપણ કચાશ રાખ્યા વગર એ દિશામાં આગળ કામગીરી કરશે અને આપણા મારફતે પણ આખી જામનગર પોલીસ અને આખી ટીમને અભિનંદન આપું છું। થેન્ક યુ।